ઓન યોર માર્ક્સ, ગેટ સેટ, ગો. આ શબ્દ સાંભળતા જ સ્ફૂર્તિ, ત્વરા, ઝડપ, ગતિ સાથેની દોડ શરૂ થાય છે. દોસ્તો, આવી ઘણી બધી દોડમાં તમે ભાગ લીધો હશે અથવા ઘણા બધાને ભાગ લેતા જોયા હશે. પરંતુ આજે વાત કરવી છે જૂનાગઢના 85 વર્ષીય યુવા દોડવીર ભાનુબેનની, કે જેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. પહેલી વાર તો સાડી પહેરીને દોડી હતી. એમાં મેં હું ત્રણેયમાં પ્રથમ આવી. 5 કિલોમીટર દોડ, 5 કિલોમીટર ઝડપી ચાલ ને 1500 મીટર દોડ. ત્યાંથી આજે 70 વર્ષની ઉંમર પછી મેં આ દોડવાનું ચાલુ કર્યું. મેં જુનાગઢ જિલ્લા ને રાજ્ય કક્ષા, દ્વારકા, પોરબંદર, ગંતુર, ગોવા, નેશનલ, હૈદરાબાદ, મદ્રાસ, મૈસૂર, કલકત્તા, પછી બેંગ્લોર, એવી રીતે ઘણી કરી. ને ઇન્ટરનેશનલ ચીન અને મલેશિયા કરી. ભાનુબેન આજે પણ પગપાળા ચાલવું વધુ પસંદ કરે છે અને દિવસના અમુક કલાક કસરતને બદલે આખો દિવસ પ્રવૃત્ત રહેવું વધુ પસંદ કરે છે. સ્કૂટર ઉપર જવું છે, હાલવું નથી. ઘરમાં કામ કરવા વાળા કામ કરતા હોય, યોગા કરવા જાય, ચાલવા જાય, પણ ઘરે જઈ સોફા પર બેસી ને ટીવી ને મોબાઈલ જોવા. પાછું ઇંગ્લિશ ઘરના કામ કરીએ તો હાથ પગ બધાને કસરત મળે. હું તો ભાઈઓને પણ કહું છું કે તમે વ્યસન મુક્ત કરો, વ્યસન છોડી દો, તો જ તમારી તંદુરસ્તી આગળ જતા સારી રહેશે. ને મને આમાં જ્યાં સુધી મારું શક્તિ હશે ત્યાં સુધીનું હાલવાનું, દોડવાનું ચાલવાનું રાખું. દરરોજ 15 થી 20 કિલોમીટર ચાલું છું. ઘરેથી 6 વાગે નીકળી જાઉં છું, ત્યાંના ઘરે 6 વાગે પહોંચું છું. ભાનુબેન સાથે તેમના જેવા જ મોટી ઉંમરના ઘણા યુવા મન ધરાવતા લોકો પણ યુવાનોને પ્રેરણા મળે તેવી સ્ફૂર્તિ અને લગનથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ભાનુબેન અમારા પટેલ એ જૂનાગઢનું ગૌરવ છે અને ફક્ત 85 વર્ષની ઉંમરે યંગ લેડી જેવું સરસ મજાનું દોડે છે. અને એ બીજા માટે પ્રેરણારૂપ છે કે ભાઈ ઘરની ગૃહિણીઓ કામવાળા પાસે કામ કરાવે છે, યોગ કરીને માણસ ફ્રી થઈ જાય છે, પણ હકીકતે આ જીવન પદ્ધતિ એણે અપનાવી અને અત્યારે 85 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ જીવે છે. એ નેશનલ કક્ષાએ અસંખ્ય મેડલો મેળવ્યા છે અને ઇન્ટરનેશનલ લેવલે ચાઇના અને મલેશિયા મુકામે પણ મેડલ મેળવી આવે છે. તો મેડલ મેળવવા કે ન મેળવવા પછીની વાત છે, પણ આ ઉંમરે રોજ પ્રેક્ટિસ કરવી, રોજ થનગનતું રહેવું એ ખૂબ જરૂરી છે. 85 વર્ષને માત્ર એક આંકડો ગણતા ભાનુબેન કોઈ ઉંમરના પડાવ પર નિવૃત્તિ લેવી જ પડે એવું જરૂરી માનતા નથી. પોતાની જીવનશૈલી વડે તેમણે આ વાત સાબિત કરી બતાવી છે. હજી મારી ઉમેદ છે કે મારે હજી જ્યાં સુધી હું સશક્ત છું ત્યાં સુધી દોડું. હાલની તકે હું પ્રાઇવેટ સ્કૂલમાં 85 વર્ષની ઉંમરે નોકરી કરું છું, દોડું છું. હું બધાને કહું કે ભલે યોગા કરીએ, પણ ઘરના કામ આપણે હાથે કરીએ ને ચાલવાનું રાખીએ તો આપણી તંદુરસ્તી માટે સારું છે. ને મને જ્યારે અનુકૂળ લાગે ત્યારે જે મારે અનુકૂળ ખોરાક ખાવાનો હોય હું ખાઈ લઉં છું. આ મારી તંદુરસ્તી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ.